તો મિત્રો આજે છે હું ઇન્સ્ટાગ્રામમાં છે બધા લોકોની સ્ટોરી જોતો હતો તો મને વચ્ચે એક છે સ્પોન્સર સ્ટોરી આડી આવી કે એમાં એક્ટિવા વેચવાનું હતું ને એમાં મોબાઈલ નંબર ને બધી ડિટેલ હતી. પછી મેં જે ભાઈને ફોન કર્યો, મને તો ખ્યાલ હતું કે આવી રીતે લોકો સાથે બધા સ્કેમ કરે છે. પછી મેં ભાઈને ફોન કર્યો, મેં કીધું તમારું એક્ટિવાની સ્ટોરી મેં જોઈ હતી અને તમારે વેચવાનું છે? મને કે હા સર, એટલે હિન્દીમાં વાત કરતો મને કે આ વેચવાનું છે નહીં, કે તમારે જોવું હોય એક્ટિવા. મેં કીધું જોવા ક્યાં મળશે? મને કે તમારે જોવું હોય એક્ટિવા તો તમારે વડોદરા છે, જૂનું એરોડ્રામ છે, જૂનું જે એરપોર્ટ છે, અહીંયા તમારે આવવું પડશે. હું આર્મીમાં છે નોકરી કરું છું, મને ડ્યુટીમાંથી છે ટાઈમ ના મળે, એટલે તમારે જ અહીંયા જોવા આવવું પડશે. મેં કીધું વિડીયો કોલમાં બતાડો. તો કે સર હું ડ્યુટી ઉપર હોય ને એવી રીતે ન, ટૂંકમાં એ ખોટા એવા બાના મંડે બતાવવા કે હું ડ્યુટી ઉપર હોય, આમ હોય, ફલાણું હોય છે ને તમને એવી રીતે નહીં બતાડી શકું. અને જો પછી તમે અહીંયા લેવા જવાનો પ્લાન કરો છો ને તો મિત્રો એને અગાઉથી છે પ્લાન કરેલા જ હોય. એરિયો કે અહીંયા જે લોકોની અવર જવર ઓછી હોય એટલે એને છે પછી માણસો રાખેલા જ હોય. અહીંયા તમે લેવા માટે જાઓ એટલે જાહેર સી વસ્તુ તમે લેવા માટે જ્યાં હોય એટલે તમારી અગર પૈસા ને હોય તો એવી રીતે છે તમારી સાથે લૂંટી શકે છે. અને બીજા ઘણા બધા એના લોકોના પ્લાન હોય છે તમારી સાથે પૈસા કઢાવવાના. તો આવી કોઈ પણ લોભાવણી સ્કીમમાં મિત્રો આવવું નહીં. અને આવા અવનવા વિડીયો જોવા માટે તમે આપણે સોશિયલ મીડિયામાં બન્યા રહેજો.